Hello students, welcome back. લાસ્ટ લેક્ચરમાં આપણે સરપ્લસ કેપિટલ મેથડના બે અગત્યના ક્વેશ્ચન જોયા હતા. મિનિમમ કેસ બેલેન્સ રાખવાનો એક પોઈન્ટ ખાસ અગત્યનો હતો, એક એ જોયો હતો, અને બીજા ક્વેશ્ચનમાં મશીનરીની વેલ્યુ જે હતી ખાસ એ કોઈ પાર્ટનર લેતા હોય તો એની ઇફેક્ટ કઈ રીતે આપવાની છે એના વિશે જોયું હતું. બરાબર. ચલો આજે પણ હજી આપણે એ જ મેથડ કન્ટિન્યુ રાખીએ છીએ અને આજે એના બે ક્વેશ્ચન અગત્યના જોઈ અને મેથડ કમ્પ્લીટ કરીશું. ઓકે, તો ક્વેશ્ચન નંબર છે 12. ક્વેશ્ચન નંબર 12. Tulsi, Ganga and Damini were the partners sharing profit and loss in the proportion 2:1. Due to unavoidable circumstances, the partnership was dissolved on March 31st, 2004, and the balance sheet on that date as under. ત્રણ પાર્ટનર્સ આપેલા છે, તુલસી, ગંગા એન્ડ દામિની. એમનું નફા નુકસાનનું પ્રમાણ છે 2:1. 31 માર્ચ 2004 એમણે પેઢી બંધ કરી અને એ તારીખનું એમનું આપણે પાકું સરવૈયું એટલે કે બેલેન્સ શીટ આપેલી છે. શું બેલેન્સ શીટમાં ઇન્ફોર્મેશન આપી છે? જો તુલસી, ગંગા, દામિની ત્રણેયની કેપિટલ્સ આપેલી છે. ગંગાસ લોન, એક ભાગીદારની લોન છે, બેંક લોન. બેંક લોનની સાથે આપણને બ્રેકેટમાં કંઈક સૂચના આપી છે, હાઇપોથિકેટેડ. મેથડ જ્યારે આપણે સમજ્યા ત્યારે ખાસ અગત્યના પોઈન્ટ્સની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં તમને લખાવેલું છે. બેંક લોન છે એમાં અલગ અલગ વર્ડ્સ આપેલા હોય, હાઇપોથિકેટેડ, સિક્યોર્ડ, મોર્ટગેજ, અગેન્સ્ટ. તો આની ઇફેક્ટ કઈ રીતે આપવાની એ આપણે આ ક્વેશ્ચનમાં જોઈશું. બરાબર. એટલે આ ક્વેશ્ચનમાં ખાસ અગત્યનો પોઈન્ટ એ છે બેંક લોન હાઇપોથિકેટેડ જે આપેલું છે. ક્રેડિટર્સ, તો અહીંયા આપણે જોઈએ તો ક્રેડિટર્સ, બેંક લોન અને ગંગાસ લોન ત્રણ લાયબિલિટી છે અને ત્રણ ભાગીદારોની આપણને કેપિટલ આપેલી છે. એસેટ્સમાં જોઈએ તો કેશ ઓન હેન્ડ છે અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એસેટ સાઇડ એટલે આપેલું છે, તો એ લોસ ગણાશે જે આપણે પાર્ટનર્સની કેપિટલમાંથી માઇનસ કરવું પડશે. અધર ઇન્ફોર્મેશનમાં એસેટ્સ રિયલાઇઝડ એઝ અંડર, મિલકતોની આપણને રિયલાઇઝ વેલ્યુ આપી છે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ એન્ડ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ. 4 ઇન્સ્ટોલમેન્ટ આપણને અલગ અલગ સમયે મળે છે. એ સિવાય એક ઇન્ફોર્મેશન આપી છે, એન અમાઉન્ટ ઓફ 4,000 વોઝ કેપ્ટ અસાઇડ ફોર ધ ડિઝોલ્યુશન એક્સપેન્સ બટ ધ એકચ્યુઅલ એક્સપેન્સ ₹3,000. ટોટલ 4,000 રૂપિયા આપણે અલગ રાખવાના છે વિસર્જન ખર્ચ માટે અને એમાંથી ખરેખર ખર્ચ થાય છે 3,000 રૂપિયા. પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અંડર ધ કેપિટલ સરપ્લસ મેથડ. મેથડનું નામ પણ અહીં આપી દીધું છે. સરપ્લસ કેપિટલ મેથડની રીતથી આપણે સ્પેસિફિક ડિસ્ટ્રીબ્યુશન કેશનું સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે. ઓકે, ચલો સરપ્લસ કેપિટલ મેથડ છે તો પહેલી કેલ્ક્યુલેશન આપણે કરવી પડશે કેપિટલ ફેક્ટરની. સ્ટાર્ટ કરીએ. કેપિટલ ફેક્ટર, ત્રણ પાર્ટનર છે અહીંયા, તુલસી, ગંગા એન્ડ દામિની. પહેલાં લખીશું એનું કેપિટલ બેલેન્સ. તો કેપિટલ બેલેન્સ જે બેલેન્સ શીટમાં આપણને આપેલ હતું એ પ્રમાણે જોઈએ તો કેપિટલ બેલેન્સ હતું 60, 30 એન્ડ 20. બરાબર છે. હવે એમાંથી માઇનસ કરીશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે ડેબિટ બેલેન્સ આપ્યું હતું. ડેબિટ બેલેન્સ છે એટલે માઇનસ કરશું. જો ક્રેડિટ બેલેન્સ એટલે કે આપણે લાયબિલિટી સાઇડ આપેલો હોય તો શું કરવું પડે? એડ. પ્રોફિટ શેરિંગ રેશિયો છે 2:1 અને જે અમાઉન્ટ હતી એ P&L એકાઉન્ટની જે અમાઉન્ટ હતી આપણે માઇનસ કરીએ. ટોટલ અમાઉન્ટ હતી 15,000, એને આ રેશિયોમાં ડિવાઈડ કરીશું તો 6,000, 6,000, 3,000 આવશે. એ માઇનસ કર્યા પછી કેપિટલ રહે છે 54,000, 24,000 એન્ડ 17,000. ડિવાઇડેડ બાય પ્રોફિટ શેરિંગ રેશિયો 2:2:1. તો કેપિટલ ફેક્ટર આવશે 27, 12 એન્ડ 17. 0 આપણે કેન્સલ કરીને પછી ડિવાઈડ કરીશું એટલે 54 ડિવાઈડ બાય 2 તો 27, 24 ડિવાઈડ બાય 2 એટલે કે 12 અને 17 ડિવાઈડ બાય 1 તો 17. ઓકે, ચલો કેપિટલ ફેક્ટર મળી ગયા પછી આપણે ગણીશું સરપ્લસ કેપિટલ. સરપ્લસ કેપિટલ ગણવા માટે અલગથી બીજું સ્ટેટમેન્ટ બનાવવાનું છે.
એમાં પહેલાં લખીશું કેપિટલ બેલેન્સ. અહીં ખાસ ધ્યાન આપજો, કેપિટલ બેલેન્સ અહીંયા આપણે કયું લખવાનું છે, તો આપણે જે કેલ્ક્યુલેશન કરી અને જે P&L એકાઉન્ટ માઇનસ કર્યા પછી જે કેપિટલ આવી છે એ લખવાની છે. 54, 24, 17. પાર્ટનરશિપ અહીંયા ક્લોઝ થાય છે એટલે જે પણ એડજસ્ટમેન્ટ આપણે કરવાના હોય એ એડજસ્ટમેન્ટ પાર્ટનર્સની કેપિટલમાં કર્યા પછી એનું જે કેપિટલ બેલેન્સ આવે એ જ કેપિટલ બેલેન્સ આપણે એને રિફંડ કરવાનું હોય, જેમ જેમ રકમ મળતી જાય એ પ્રમાણે. બરાબર છે. તો અહીંયા આપણે હવે પાર્ટનર્સને જે રિટર્ન કરવાની અમાઉન્ટ છે 54, 24 અને 17. તો હવે જ્યાં પણ ગણતરીમાં લઈશું ત્યાં આ જ રકમ લઈશું, બેલેન્સ શીટ પ્રમાણેની રકમ નહીં. બેલેન્સ શીટ પ્રમાણે જે રકમ હતી એમનું કેપિટલ બેલેન્સ હતું, પણ એમાં આપણે P&L એકાઉન્ટ હોય, જનરલ રિઝર્વ હોય કે કોઈ ફિક્સિડ એસેટ્સ હોય એની ઇફેક્ટ આપ્યા પછીનું બેલેન્સ આપણે ધ્યાનમાં લેવાનું છે. બરાબર. તો એ બેલેન્સ પહેલાં લખી દઈશું 54, 24 અને 17. માઇનસ કરીશું એમાંથી પ્રપોર્શનેટ કેપિટલ, પ્રમાણસર મૂડી. ફર્સ્ટ ટાઈમ જ્યારે માઇનસ કરીએ તો એનો આધાર લેવાનો છે લોએસ્ટ કેપિટલ ફેક્ટર. તો લોએસ્ટ કેપિટલ ફેક્ટર કોનું છે? કેપિટલ ફેક્ટરમાં જોઈએ આપણે તો અહીંયા લોએસ્ટ કેપિટલ ફેક્ટર છે 12, એટલે કે G, સેકન્ડ પાર્ટનર છે એનું. તો એના આધારે આપણે કેલ્ક્યુલેશન કરીશું. બરાબર. પ્રપોર્શનેટ કેપિટલ કઈ રીતે ગણશો પ્રપોર્શનેટ કેપિટલ? તો જે પાર્ટનરનું આપણે કંઈક આધાર લઈએ છીએ એની કેપિટલ આપણે એટલી લખી દઈશું 24. બરાબર. બાકીના પાર્ટનર્સની કેપિટલની આપણે કેલ્ક્યુલેશન કરવાની અને કેલ્ક્યુલેશન આ પ્રમાણે કરીશું. જો આપણે અહીંયા આધાર લીધો છે ગંગાની મૂડીનો, તો એનું રેશિયો કેટલો છે 2 અને કેપિટલ કેટલી છે 24. તો એના આધારે આપણે જ્યારે તુલસીની ગણીશું તો તુલસીના પ્રમાણમાં આપણે એને કન્વર્ટ કરીશું. તો તુલસીનું પ્રમાણ પણ કેટલું છે 2, તો 2 એ કેટલા આવશે 24 જ રહેશે. રેશિયો ચેન્જ થશે. અહીંયા ડી માટે જોઈએ તો પહેલાં લખીશું ગંગા માટે જે રેશિયો હતો 2 અને 24, તો હાઉ મચ એટ 1, કેમ કે આનો રેશિયો કેટલો છે 1, તો 1 ને કેટલા થશે 12,000. બરાબર. તો આ પ્રમાણે પ્રપોર્શનેટ કેપિટલ ગણી અને આપણે અહીંથી માઇનસ કરીશું. બરાબર. અને જે રકમ મળશે એ થઈ જશે સરપ્લસ કેપિટલ. ફર્સ્ટમાં આવશે 30, જેનું આપણે બેઝ લઈશું એ પાર્ટનરની કેપિટલ થઈ જશે 0. ફરીવાર માઇનસ કરશું પ્રપોર્શનેટ કેપિટલ, કારણ કે બે પાર્ટનર્સનો સરપ્લસ આવે છે અને બંને અલગ અલગ છે. જો બંનેમાં સરખો સરપ્લસ આવતો હોય તો પણ આપણે આગળ ગણવાની જરૂરિયાત નથી. અને હવે બેઝ લઈશું લોએસ્ટ સરપ્લસ. લોએસ્ટ સરપ્લસ છે 5000 D. તો ડીનો જે લોએસ્ટ ફેક્ટર છે, લોએસ્ટ કેપિટલ સરપ્લસ છે એટલો એના પૂરેપૂરા માઇનસ કરશું અને એના આધારે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીશું. તો હવે જેનો આપણે બેઝ લીધો છે એ પ્રમાણમાં સરખાઈશું. અહીંયા આપણું પ્રોફિટ શેરિંગ રેશિયો હતો 2:1 અને અહીંયા પ્રપોર્શનેટ કેપિટલ હવે જ્યારે ગણીશું આપણે તો ટી માટે ગણવી પડશે, કારણ કે જીમાં તો 0 થઈ ગયા છે. તો ટીનું અહીંયા ડીનો રેશિયો હતો 1, તો 1 એ એની કેપિટલ કેટલી લખીએ છીએ આપણે 5000. તો ટી માટે ગણવું છે તો ટીનો રેશિયો છે 2, તો 2 એ કેટલા આવશે 10,000. બરાબર. તો 10,000 એથી માઇનસ કરીશું એટલે બાકી હવે રહેશે સરપ્લસ ઓનલી ફોર તુલસી માટે 20,000. પેમેન્ટ કરવાનો જે ઓર્ડર જે ક્રમ છે એક સરખો છે. સૌથી પહેલાં રિયલાઇઝેશન એક્સપેન્સનું પેમેન્ટ થાય, ત્યાર પછી આઉટસાઇડ લાયબિલિટી, ત્યાર પછી પાર્ટનર્સ લોન અને પછી કેપિટલ. તો પાર્ટનર્સને જ્યારે આપણે કેપિટલ પરત કરવાનું સમય આવશે ત્યારે સૌથી પહેલાં આપણે અહીંયા ભાગીદાર ટીને 20,000 આપીશું અને 20,000નું પેમેન્ટ થઈ જાય ત્યાર પછી બે ભાગીદારો છે ટી અને ડી, એમને 10,000 અને 5,000નું પેમેન્ટ કરીશું અને ત્યાર પછી જે પણ મૂડી વધશે એ બધી આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચી દઈશું. બરાબર છે. તો ચલો આ પ્રમાણે સરપ્લસ કેલ્ક્યુલેશન થઈ ગઈ. ત્યાર પછી સ્ટેટમેન્ટ બનાવીશું. સ્ટેટમેન્ટમાં કેટલા કોલમ બનશે? તો જેટલી પણ લાયબિલિટી હશે બધી લાયબિલિટી ક્રમ પ્રમાણે બનશે અને પછી આવશે પાર્ટનર્સની કેપિટલ. બરાબર. ચલો હવે અહીંયા જે લાયબિલિટી હતી એ હતી બેંક લોન, ક્રેડિટર્સ, ગંગાસ લોન અને બાકી હતા 3 પાર્ટનર. બેંક લોનમાં એક વર્ડ અહીંયા આપ્યો તો હાઇપોથિકેટેડ, મતલબ આ બેંક લોન છે એ સિક્યોર્ડ છે. આપણે બેંક લોન લીધી ત્યારે કોઈ મિલકત ગીરવે મૂકેલી છે. ત્યાં આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં વાત નોટ કરેલી છે કે હાઇપોથિકેટેડ હોય, સિક્યોર્ડ હોય કે મોર્ગેજ હોય તો એવી લોન જે મિલકત આપણે હાઇપોથિકેટેડ રાખેલી હોય એ મિલકતની ઉપજમાંથી સૌથી પહેલાં એને ચૂકવવામાં આવે. હવે એકવાર રકમમાં જોઈ લઈએ આપણને જે સૂચના આપી હતી એ પ્રમાણે. અહીંયા હાઇપોથિકેટેડ છે પણ એ કઈ મિલકત પર હાઇપોથિકેટેડ છે એ સૂચના નથી આપી અને એ જે મિલકત છે એનું વેચાણ ક્યારે થયું એની પણ સૂચના નથી આપી.
તો આપણે માની લઈશું કે એ બધી જ મિલકત પર એની હાઇપોથિકેશન હશે તો સૌથી પહેલાં પેમેન્ટ એનું થશે. અહીંયા ઓર્ડર ચેન્જ થઈ જશે, કારણ કે ઓર્ડરમાં ખરેખર એવું હતું કે પહેલાં આપણે શું કરીએ, આઉટસાઇડ લાયબિલિટીનું પેમેન્ટ કરીએ, ત્યાર પછી લોન, પાર્ટનર્સની લોન હોય એનું પેમેન્ટ કરીએ અને પછી આપણે કેપિટલ રિટર્ન કરીએ. તો અહીંયા જે આઉટસાઇડ લાયબિલિટી છે, બેંક લોન એ આઉટસાઇડ લાયબિલિટી જ છે, ક્રેડિટર્સ એ પણ આઉટસાઇડ લાયબિલિટી છે, પણ એ બંને સાથે નહીં ચૂકવાય. અહીંયા પહેલો ક્રમ કોનો થઈ જશે? બેંક લોન, કારણ કે એ હાઇપોથિકેટેડ છે. બરાબર? તો આટલું ચેન્જીસ થશે જ્યારે તમને હાઇપોથિકેટેડ વર્ડ આપેલો હોય તો ધ્યાનથી સમજવા. ચલો સૌથી પહેલાં લખીશું બેલેન્સ એઝ પર બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટ પ્રમાણે જે બેલેન્સ હતા, લોન કેટલી છે? 15,800 અને ક્રેડિટર્સ આપેલા છે 25,300, ગંગાસ લોન છે 12,500 અને કેપિટલ્સ આપી હતી. એ કેપિટલ્સમાં આપણે P&L એકાઉન્ટ એડજસ્ટ કર્યા પછી આવ્યા હતા 54, 24 અને 17. તો એ પ્રમાણે અહીંયા આપણે બેલેન્સ પહેલાં લખી દઈશું. ચલો ઓકે. નેક્સ્ટ પોઈન્ટ હવે આવશે, અહીંયા આપણે ઇન્સ્ટોલમેન્ટ ગણીશું. તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, ચલો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કેટલી અમાઉન્ટ છે? 25, જેમાં પ્લસ કરીશું કેશ ઓન હેન્ડ 2,800, એટલે અમાઉન્ટ મળી જશે 27,800. ત્યાર પછી એમાંથી રિઝર્વ જે આપણે રાખવાની હતી, સૂચના હતી એ પ્રમાણે રિઝર્વ બાદ કરી દઈશું રિયલાઇઝેશન એક્સપેન્સ માટે 4,000. તો હવે આપણે પેમેન્ટ કરી શકીશું 23,800. પણ આ 23,800માંથી સૌથી પહેલાં પેમેન્ટ કોને થશે? આપણું બેંક લોનને. બેંક લોન પૂરેપૂરી ચૂકવાઈ જશે અને પછી જે એમાઉન્ટ વધશે એ ક્રેડિટર્સને આપીશું. બરાબર? હું રિપીટ કરું છું, અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ એ જ છે આ દાખલાની અંદર કે જે હાઇપોથિકેશન તમને આપેલું છે તો બેંક લોનનું પેમેન્ટ પહેલાં થશે. જો હાઇપોથિકેટેડ ના હોત તો પછી બેંક લોન અને ક્રેડિટર્સ બંનેનું પેમેન્ટ આપણે કરવું પડે એકસાથે, કારણ કે એ બંને આઉટસાઇડ લાયબિલિટી છે. અહીંયા હાઇપોથિકેટેડ શબ્દ છે તો પહેલાં બેંક લોનનું પેમેન્ટ થાય પૂરેપૂરું અને ત્યાર પછી આપણે ક્રેડિટર્સને પેમેન્ટ કરી શકીએ. અહીંયા મેં લખ્યું છે બેંક લોન એન્ડ ક્રેડિટર્સ બંને, પણ શા માટે? તો બેંક લોન તો ઓનલી 15,800 જ છે, એનું પેમેન્ટ થઈ ગયા પછી બાકી રહેશે એ પેમેન્ટ આપણે ક્રેડિટર્સને આપી શકીશું, એટલે આપણે એક સાથે લખી શકીએ એટલે મેં અહીંયા લખ્યું છે. પણ બંનેને રેશિયો પ્રમાણે ડિવાઈડ નથી કર્યા, કારણ કે બેંક લોન હાઇપોથિકેટેડ છે તો પહેલાં એનું પૂરેપૂરું પેમેન્ટ થશે. જો હાઇપોથિકેટેડ ના હોત તો આપણે એને રેશિયો પ્રમાણે ડિવાઈડ કરી દે. બરાબર છે? તો બેંક લોનનું પૂરેપૂરું પેમેન્ટ થશે અને બાકીની જે 8,000 વધશે એ ક્રેડિટર્સને પેમેન્ટ કરીશું. તો બેંક લોન થઈ ગઈ 0, ક્રેડિટર્સ વધ્યા 17,300 અને બાકીની બધી અમાઉન્ટ એની જ રહેશે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે જોઈએ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ હતી 16,000. 16,000માંથી પહેલું પેમેન્ટ કરીશું અહીંયા ક્રેડિટર્સને. પૂરેપૂરા કરવા પડશે કારણ કે ક્રેડિટર્સની અમાઉન્ટ વધારે છે. તો હવે ક્રેડિટર્સનું બાકી પેમેન્ટ રહેશે 1,300 અને પછી આવશે પાર્ટનર્સની કેપિટલ. એના પછી થર્ડ ઇન્સ્ટોલમેન્ટ છે 24,000. તો 24,000 ફર્સ્ટ એમાંથી પેમેન્ટ કરી દઈએ ક્રેડિટર્સ અને હવે બાકી રહેશે એનું એમાંથી પેમેન્ટ કરીશું આપણે ગંગાસ લોન. આઉટસાઇડ લાયબિલિટી પૂરી થઈ જાય ત્યાર પછી આપણે લોન, ભાગીદારની લોન ચૂકવી શકીએ. તો એના પછી ક્રમમાં લોન આવે છે અને બંનેની એમાઉન્ટ જો ટોટલ કરીએ તો 13,800 આવશે અને આપણી પાસે ફંડ ઇન્સ્ટોલમેન્ટ જે આવે છે એના કરતાં વધારે છે તો બંનેનું પેમેન્ટ એક સાથે થઈ શકશે. તો 1,300 ક્રેડિટર્સને અને બાકીનું ગંગાસ લોન, પાર્ટનર્સ કેપિટલ કોઈ પેમેન્ટ થશે નહીં. હવે પાર્ટનર્સ કેપિટલનું પેમેન્ટ કરવામાં આવશે કારણ કે બધું જ બહારના દેવા ચૂકવાઈ ગયા. હવે પાર્ટનર્સ કેપિટલ જ્યારે પેમેન્ટ કરીશું તો એના માટે આપણે એક સરપ્લસ કેલ્ક્યુલેશન કરી દઈએ, જોવી પડશે. સરપ્લસમાં સૌથી વધારે સરપ્લસ કોનો આવે છે? ભાગીદાર ટી માટે. કેટલા છે? 20,000. તો જ્યાં સુધી આને 20,000નું પેમેન્ટ નહીં થાય ત્યાં સુધી આપણે કોઈ ભાગીદારને આપણે મૂડી પરત કરી શકાશે નહીં. એટલે અત્યારે જે પણ રકમ હશે આપણી પાસે એ પહેલાં આપણે ટીને ચૂકવી દઈશું. તો 10,200 છે એ પૂરેપૂરા આપણે ચૂકવી દઈશું ટીને. પેડ ટુ ટી. બેલેન્સ રહેશે હવે 43,800, 24,000 એન્ડ 17,000. ચલો નેક્સ્ટ હવે એના પછી આવશે હજુ ઇન્સ્ટોલમેન્ટ. ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ હવે નેક્સ્ટ હતી, લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ હતું ને ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ આવે છે અહીંયા અને ફોર્થ ઇન્સ્ટોલમેન્ટમાં એમાઉન્ટ છે 25,200 અને છેલ્લો હપ્તો છે. તો હવે જે પણ એડજસ્ટમેન્ટ આપણે કર્યું હતું પહેલા હપ્તામાં એનું વધારો કે ઘટાડો જે હશે અહીંયા એડ કે લેસ કરશું. તો
તો જો એ આપણે રિઝર્વ રાખી હતી 4000 અને ખર્ચ કેટલો થયો છે 3000, તો 1000 જે વધારો છે એ આપણે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં અહીંયા એડ કરવા પડશે. તો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ મળે છે 25,200, એમાં પ્લસ થશે એક્સેસ રિઝર્વ ફોર રિયલાઇઝેશન એક્સપેન્સ 1000 જે વધારાની રિઝર્વ હતી એ, એટલે ટોટલ આવી જશે 26,200. આપણે જે પેમેન્ટ કરવાનું હતું પાર્ટનરને, કેટલા પેમેન્ટ કરવાના હતા 20,000, અને આપણે પેમેન્ટ અહીંયા કેટલું કર્યું 10,200. તો હજુ એને આપણે 9,800 પેમેન્ટ કરવાનું છે. તો એ 9,800 પેમેન્ટ થઈ જાય ત્યાર પછી આપણે બીજા પાર્ટનરને પેમેન્ટ કરી શકીએ. બરાબર છે. તો બીજા પાર્ટનરને કોને પેમેન્ટ કરવાનું છે, તો ફરી એકવાર સરપ્લસ કેપિટલમાં જોઈ લઈએ. આને આપણે 9,000 કરવાના છે. આના 9,000 પેમેન્ટ થઈ જાય તો પછી એને પેમેન્ટ મળશે 10 અને પછી એને મળશે 5. આ બંનેને મળશે ને 10 અને 5, તો 15 અને આના 9,800 બાકી ના થાય, તો ટોટલ થઈ જાય છે 15,000 પ્લસ 9,000 એટલે 24,800. અને જો એના કરતાં આપણી પાસે વધારે ફંડ હશે તો બધાને એક સાથે પેમેન્ટ કરી શકાશે. તો યસ છે 26,200 છે અને આપણે 24,800 પેમેન્ટ આપી શકીએ છીએ. તો હવે પાર્ટનરને અહીંયા આપણે 19,800, એ 9,800 પહેલાંના બાકી હતા એ, અને પછીના ક્રમમાં આવે છે 10,000 અને બાકીના જે પાર્ટનરના હતા એ 5,000. બરાબર છે. અલગ અલગ લખવું હોય તો અલગ અલગ પણ લખી શકો તમે. પહેલાં 9,800 પેમેન્ટ કરી દો, પછી બેલેન્સ ફાઇન્ડ કરો, પછી બંનેને 15,000 આપી શકો તો એ પ્રમાણે પણ આપી શકાય, પણ એક સાથે પણ આપણે ચૂકવી શકીએ. ચલો હવે કેટલું પેમેન્ટ રહ્યું બાકી, ફંડ કેટલું બેલેન્સ રહ્યું 14,000 અને કેપિટલ રહેશે 24, 24, 12. આ ક્વેશ્ચનમાં આપણે જેમ જેમ પેમેન્ટ કરતા જઈશું એમ જે ભાગીદારોની મૂડી છે એ એમના નફા નુકસાનના પ્રમાણમાં આવતી જશે. હવે કેમ 24, 24, 12, 2, 2, 1. હવે બધા ભાગીદારને ચૂકવી દઈશું 1,400 એમના પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે. તો 560, 560, 280 થશે, અને 2, 2, 1માં ડિવાઈડ કરશું તો, અને લાસ્ટ આન્સર જે મળશે આપણને અહીંયા પ્લસમાં આવે છે તો એ આપણો ગણાશે કેપિટલ લોસ. બરાબર છે. તો આ ક્વેશ્ચનમાં આપણે ખાસ બેંક લોન જે હાઇપોથેકેટેડ હતું એ અગત્યની બાબત હતી. બાકી રિઝર્વ જે હતું એ કોમન પોઈન્ટ થઈ ગયો, હવે દરેક ક્વેશ્ચનમાં હોય જ છે. બરાબર છે. પછી ક્રેડિટર્સ, બેંક લોન પેમેન્ટ થઈ ગયા પછી ક્રેડિટર્સનું પેમેન્ટ થઈ ગયા પછી પાર્ટનરની લોન, અને પછી કેપિટલ આપણે રિટર્ન કરી સરપ્લસ કેપિટલ પ્રમાણે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બીજો એક અગત્યનો ક્વેશ્ચન નંબર છે 18. ચલો પહેલા એની રકમ જોઈએ. તો ક્વેશ્ચન નંબર 18, A, B and C are partners sharing profit and losses in the ratio of 4:3:1 and their balance sheet as on 31st March 2009 as follow. ત્રણ પાર્ટનર્સ છે અહીંયા, ત્રણેયનું પ્રોફિટ શેરિંગ રેશિયો પણ આપી દીધો 4:3:1. અને હવે સૂચના આપી છે એ પ્રમાણે બેલેન્સ શીટમાં જોઈએ તો જો લાયબિલિટી સાઇડ આપી છે ક્રેડિટર્સ, બેંક લોન, બેંક લોનમાં પણ અહીંયા બ્રેકેટમાં શું કહ્યું છે સિક્યોર્ડ. તો સેમ આપણે અગાઉના ક્વેશ્ચનમાં જે કર્યું એ જ ઇન્ફોર્મેશન અહીંયા આપી છે. ત્યાં વર્ડ હતું હાઇપોથેકેટેડ, અહીંયા વર્ડ છે સિક્યોર્ડ. તો આની પણ ઇફેક્ટ એના જેમ જ આપવાની. સૌથી પહેલાં પેમેન્ટ કોનું થશે બેંક લોનનું, ત્યાર પછી ક્રેડિટર્સ, ત્યાર પછી પાર્ટનરની લોન, અને પછી પાર્ટનર્સની કેપિટલ. એસેટમાં જોઈએ તો જો કેશ આપેલી છે, બાકીની એસેટની આપણે જરૂર નથી, આપણને ત્યાં કેશ આપી છે કે નહીં એ જોવાનું. કેશ અને બેંક બેલેન્સ બંને હોય તો આપણે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં એડ કરીશું. બીજી સૂચના કઈ હોઈ શકે એસેટમાં, તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું ડેબિટ બેલેન્સ હશે તો ત્યાં આપેલું હોય તો આપણે કેપિટલમાં એડજસ્ટ કરીશું એને. એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એકાઉન્ટ ક્યારેક આપેલું હોય, પ્રિલિમિનરી એક્સપેન્સ આપેલા હોય, આ બધી અવાસ્તવિક મિલકતો છે, જો હોય તો આપણે એને માઇનસ કરવાના છે. બરાબર. આગળ જોઈએ બીજી સૂચના શું હતી. પાર્ટનર્સ ડિસાઇડેડ ટુ ડિઝોલ્વ ધ ફર્મ, ભાગીદારી પેઢી બંધ કરવાનું નક્કી કર્યું. એન્ડ અધર ઇન્ફોર્મેશન એઝ અંડર, there was a bills of exchange discounted for 5,000 due on 31st March 2010. There was a bill of exchange. Bill of exchange એટલે બિલ્સ રિસીવેબલ પણ એને કહી શકીએ, લેણી હુંડી જે આપણે કહીએ, અને બિલ ઓફ એક્સચેન્જ પણ કહેવાય, વિનિમય પત્ર આપણે એને ગુજરાતીમાં કહીએ. બરાબર. 5,000 રૂપિયાની એક બિલ ઓફ એક્સચેન્જ હતું જે આપણે 31 માર્ચ 2010માં એની મેચ્યોરિટી ડેટ છે, એટલે કે એ ત્યારે આપણને રકમ મળશે 31 માર્ચ 2010. બેલેન્સ શીટમાં ઉપર ડેટ જુઓ, કઈ તારીખની આ બેલેન્સ શીટ હતી 31 માર્ચ 2009.
અને આ જે બિલ ઓફ એક્સચેન્જ છે એ એની ડ્યુ ડેટ કઈ છે 31 માર્ચ 2010. તો બેલેન્સ શીટમાં ક્યાંય જો તમે બિલ ઓફ એક્સચેન્જ એવું કંઈ આપ્યું છે એસેટ સાઇડ બિલ્સ રિસીવેબલ કે એવું કંઈ છે નથી. જો તો આપણી પાસે બિલ ઓફ એક્સચેન્જ આવી ગઈ છે, તો જ્યારે આવી હશે ત્યારે આપણે એસેટ તરીકે લખી હશે, પણ એને જો આપણે બિલ ડિસ્કાઉન્ટેડ એટલે કે વટાવી દીધી તો પછી આપણે એ લખી હોય નહીં, કારણ કે જ્યારે વટાવો ત્યારે એ શું થઈ જાય, ક્રેડિટ થઈ જાય, તો એ ડેબિટ ક્રેડિટ ઝીરો થઈ જાય, એટલે બેલેન્સ શીટમાં ના. પણ હવે પેઢી આપણે બંધ કરીએ છીએ તો જે બિલ ઓફ એક્સચેન્જ આપણે ડિસ્કાઉન્ટ કરેલી છે એની જ્યારે ડ્યુ ડેટ આવશે ત્યારે બેંક એ વ્યક્તિ પાસેથી રકમ વસૂલ કરશે, અને જો એ રકમ નહીં આપે તો આ જે હુંડી છે એ હુંડીની નકરામણી થઈ કહેવાય. તો એનું પેમેન્ટ કોને કરવું પડે? પાર્ટનર્સને કરવું પડે. તો આવા કેસમાં જ્યારે પણ કોઈ હુંડી આપણે વટાવી હોય અને એની ડ્યુ ડેટ આવે એ પહેલાં જો પેઢી બંધ થઈ ગઈ હોય તો આપણે જ્યારે વહેંચણી કરીએ ને તો વહેંચણી કરતાં પહેલા હપ્તામાંથી આ જે હુંડીની રકમ છે અલગ મૂકી દેવાની. ક્યાં સુધી અલગ મૂકવાની? જ્યાં સુધી એની ડ્યુ ડેટ આવે અને ડ્યુ ડેટની તારીખે એમને પૈસા મળી જાય, સિક્યોર થઈ જાય ત્યાં સુધી. તો અહીંયા ડેટ આપી છે 31 માર્ચ 2010 એની ડ્યુ ડેટ છે, બરાબર છે. તો ડ્યુ ડેટ 31 માર્ચ 10 છે. તો નીચે હપ્તાઓ આપેલા છે એમાં જુઓ, મે 9, જુલાઈ 9, ઓક્ટોબર 9, ડિસેમ્બર 9 અને 25 માર્ચ 10. મતલબ આ છેલ્લા હપ્તામાં આપણને રકમ મળશે, ત્યાં સુધી મળશે નહીં. અહીંયા 31 માર્ચ 10 કીધું છે, પણ 31 માર્ચ પહેલાં આપણને 25 તારીખે હપ્તો મળે પછી કોઈ રકમ મળતી નથી, તો આપણે માની લઈશું કે છેલ્લા હપ્તા વખતે એની રકમ ભરપાઈ થઈ ગઈ હશે. આગળ જોઈએ, સોરી ફર્સ્ટ પેરેગ્રાફમાં જોજો, બાકી છે એક બે લાઈન. It was agreed that the net realization should be distributed in their due order at the end of each month. Due order એટલે જેમ જેમ આપણો ઓર્ડર છે એ પ્રમાણે પેમેન્ટ કરતું જવાનું છે. And the realization and expense whereas under. રિયલાઇઝેશન એટલે ઉપજ અને એનો ખર્ચ આપેલો છે આ પ્રમાણે. 22,000 છે, 2,000 એક્સપેન્સ છે, એટલે આપણું નેટ ઇન્સ્ટોલમેન્ટ થઈ જશે 20,000. The acceptor of the bill discounted made the bill on due date. મતલબ જેણે આ હુંડી સ્વીકારી હતી, આપણે લખ્યું એટલે આપણા માટે લેણી હુંડીને જેણે સ્વીકારી છે એ એની ડ્યુ ડેટે મેટ મતલબ એ રકમ ચૂકવી આપે છે, મતલબ નકરામણી થતી નથી. એવું કહે છે કે બિલ ધ એક્સેપ્ટર ઓફ ધ બિલ ડિસ્કાઉન્ટેડ મેડ ધ બિલ ઓન ડ્યુ ડેટ. ડ્યુ ડેટ એટલે પાકતી તારીખેના પૂરેપૂરા નાણાં મળી જાય છે. પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ બાય એપ્લાઇંગ પ્રપોર્શનેટ કેપિટલ મેથડ. સરપ્લસ કેપિટલ મેથડનું બીજું નામ પ્રપોર્શનેટ કેપિટલ મેથડ, પ્રમાણસર મૂડીની પદ્ધતિ અને મૂડી વધારાની પદ્ધતિ, બંને એક જ નામ છે. આપણે મૂડી વધારો ગણીએ છીએ એના આધારે, પ્રપોર્શનેટ કેપિટલના આધારે, બરાબર છે. તો મેથડનું નામ ખાલી ચેન્જ કર્યું છે, બાકી એ જ મેથડ આપણે ગણવાની છે, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ગણી લઈશું કેપિટલ ફેક્ટર. 3 પાર્ટનર્સ છે. કેપિટલ બેલેન્સ આપ્યું છે અહીંયા 70, 30 અને 50. ઓકે, પ્રોફિટ શેરિંગ રેશિયો તો 4:3:1. બીજું કોઈ એડજસ્ટમેન્ટ અહીંયા છે નહીં. તો ડિવાઈડ કરીએ તો અહીંયા જો 0 0 કેન્સલ કરીએ તો 7/4 એટલે 1.7533 એટલે 151 એટલે 1. તો લોએસ્ટ કેપિટલ ફેક્ટર આવે છે પાર્ટનર બીનું. સરપ્લસ કેપિટલ ગણી લઈએ. હવે જે આપણે પેલી પ્રપોર્શનેટ કેપિટલની કેલ્ક્યુલેશન દરેક વખતે કરીએ છીએ ને કે 2 પ્રમાણે આટલું, 3 પ્રમાણે કેટલું, એ ડાયરેક્ટ બી તમે લખી શકો. કેલ્ક્યુલેશન લખવાની જરૂર નથી, અત્યાર સુધી મેં તમને સમજવા માટે લખાવી, બરાબર છે. હવે કેલ્ક્યુલેશન ડાયરેક્ટ પણ તમે કરી શકો, સીધું જ આપણે મલ્ટીપ્લાય કરી અને ફાઇન્ડ કરી શકીએ. ચલો અહીંયા કેપિટલ બેલેન્સ તો એનું એ જ આવશે 70, 30, 50. માઇનસ કરશું પ્રપોર્શનેટ કેપિટલ. આજે બ્રેકેટમાં હું લખું છું ઓન ધ બેસિસ ઓફ લોએસ્ટ કેપિટલ ફેક્ટર, એ પણ તમારી જાણકારી માટે જ લખીએ છીએ આપણે. તમે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરો તો એ લખવાની જરૂર નથી. સૌથી પહેલી જ્યારે આપણે ગણીએ ત્યારે લોએસ્ટ કેપિટલ ફેક્ટર લેવાનું, એટલે કે અહીંયા 1 છે તો આની કેપિટલ કેટલી છે 30, તો એને 30 પૂરેપૂરા લખી દઈશું પહેલાં. હવે એનો પ્રોફિટ શેરિંગ રેશિયો હતો 3, તો 3 એ 30,000 છે, તો એકે કેટલા આવશે? શું કરવાનું છે અહીંયા? 30,000 × 1 ડિવાઇડેડ બાય 3, બરાબર. જેની તમારે કેપિટલ ગણવી છે એના પ્રમાણથી એને મલ્ટીપ્લાઇડ કરો અને જેનો આધાર લીધો છે એના પ્રમાણથી ડિવાઈડ કરો, બરાબર. તો 30,000 ડિવાઇડ બાય 3 એટલે 10, 10 × 4 એટલે 40,000 અને અહીંયા 10 × 1 એટલે 10,000. સરપ્લસ કેપિટલ 30, 0 and 40, જેનો આધાર લઈશું એની કેપિટલ થઈ જશે 0.
નેક્સ્ટ હવે ફરીવાર ગણીશું તો હવે આધાર લઈશું સરપ્લસ કેપિટલ જેનો ઓછો હશે એ, તો અહીંયા પાર્ટનર એ માટે ઓછો છે, એનું કેપિટલ લઈ લઈશું 30,000 અને એનો રેશિયો હતો 4, બરાબર, અને આનો કેટલો છે 1, તો 30,000 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 4, તો 7,500. 0 0 અને 32,500 સરપ્લસ કેપિટલ પાર્ટનર સીની રહેશે, બરાબર. આમ જોઈએ અહીંયા તો જો 70 30 30 એમાઉન્ટ જોઈએ તો એવું લાગે કે પાર્ટનર એની કેપિટલ વધુ છે, પણ એને આપણે પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે કેપિટલ ફેક્ટરની મદદથી અને પ્રપોર્શનેટ કેપિટલ પ્રમાણે જો ગણીએ તો અહીંયા ભાગીદાર સીની મૂડી વધારે છે, એટલે પહેલાં પેમેન્ટ એને થશે 32,500, ત્યાર પછી 7,500 પણ એને પેમેન્ટ થશે અને 30,000 એનું પેમેન્ટ થશે, અને આટલું પેમેન્ટ થઈ ગયા પછી બધાને જે રહેશે એ નફા નુકસાનના પ્રમાણમાં, કેમ કે અહીંયા આપણે મૂડી હવે કેવી થઈ ગઈ નફા નુકસાનના પ્રમાણ, તો બધાનું રોકાણ પણ નફા નુકસાનના પ્રમાણમાં છે, તો પછી એને રિટર્ન પણ કઈ રીતે મળે નફા નુકસાનના પ્રમાણમાં. ઓકે, સ્ટેટમેન્ટ તૈયાર કરીએ. શોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ. જેટલા પણ અહીંયા લાયબિલિટી છે બધાના કોલમ બનાવીશું. બેંક લોન સૌથી પહેલાં બનશે સિક્યુર્ડ છે માટે, પછી ક્રેડિટર્સ અને પછી એની લોન. અહીંયા પણ સેમ લાસ્ટ ક્વેશ્ચનમાં તો એ પ્રમાણે જ, બરાબર છે, પણ અહીંયા પોઈન્ટ અગત્યનો કયો છે બિલ્સ રિસીવેબલ માટેનો, બિલ ઓફ એક્સચેન્જ જે કહ્યું હતું એ. બેલેન્સ શીટ પ્રમાણે બેલેન્સ લખી દઈએ. ઓકે, $8,750. પછી આપ્યું છે આપણને ક્રેડિટર્સનું બેલેન્સ 26,250 અને લોન છે 10,000, પાર્ટનર્સની કેપિટલ છે 70,000, 30,000 એન્ડ 50,000. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આગળ જોઈએ તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મળે છે કેટલો 20,000 મળે છે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. એમાં કેશ બેલેન્સ પ્લસ થઈ જશે 5,000, એટલે ટોટલ બેલેન્સ આવી જશે 25,000. 25,000 પછી મળશે આપણને રિઝર્વ ફોર બિલ્સ રિસીવેબલ. જે 5,000ની આપણી હુંડી હતી એ આપણે પહેલાં અહીંયા રિઝર્વ તરીકે બાદ કરી દઈશું, અને જે તારીખે એની ડ્યુ ડેટ આવતી હશે એ તારીખના ઇન્સ્ટોલમેન્ટમાં આપણે એને પ્લસ કરી દઈશું જો એના નાણાં ચૂકવાઈ ગયા હશે તો. 20,000 બેલેન્સ રહે છે, એમાંથી સૌથી પહેલાં પેમેન્ટ કોને આપીશું બેંક લોન, અને બાકી વધશે એ પછી ક્રેડિટર્સને. બેંક લોન પૂરેપૂરી ચૂકવાઈ જશે ને બાકીનું પેમેન્ટ આપી દઈશું ક્રેડિટર્સને, કારણ કે એનો ક્રમ આવે છે એટલા માટે. 15,000 બાકી રહેશે ક્રેડિટર્સ, બાકી લોન અને કેપિટલ્સ એની જ બાકી રહેશે, કોઈ પેમેન્ટ થતું નથી એમને. ચલો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ અહીંયા આવશે 16,800 માઇનસ 1,800 એટલે 15,000. એ 15,000 પણ પૂરેપૂરા કોનું પેમેન્ટ થશે ક્રેડિટર્સનું, કેમ કે આઉટસાઇડ લાયબિલિટી છે એ પેમેન્ટ થઈ ગયા પછી પાર્ટનર્સને કેપિટલ આપણે રિટર્ન કરીશું. ઓકે, એની લોન બાકી રહેશે 10,000 અને બાકી પાર્ટનર્સની કેપિટલ. અહીંયા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પણ આપણો કમ્પ્લીટ થઈ જાય છે. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ છે 41,000 માઇનસ 3,000 એટલે 38. ચલો પહેલાં એમાંથી એની લોન ચૂકવી દઈશું 10,000, બાકી રહેશે 28, 70, 30, 50. હવે 28,000 કોને પેમેન્ટ આપીશું તો એના માટે સરપ્લસ કેપિટલનું ફોર્મેટ જોઈ લઈએ. સરપ્લસ કેપિટલ પ્રમાણે પાર્ટનર સીને આપવાના છે 32,500, તો પૂરેપૂરા 28,000 આપણે પાર્ટનર સીને ચૂકવવા પડશે. પેડ ટુ પાર્ટનર સી 28,000, અને હવે બેલેન્સ બાકી રહેશે 70, 30 એન્ડ 22. ઇન્સ્ટોલમેન્ટ જોઈએ હવે કયો આવે છે ડિસેમ્બર. 45,000 છે, 5,000 એક્સપેન્સ એટલે આવશે આપણી પાસે 40,000.
40,000માંથી પહેલા પાર્ટનર સીનું જે બેલેન્સ રહેતું હતું એ ચૂકવી દઈશું ને. પાર્ટનર સીને આપણે 28 આપ્યા, આપવાના હતા 32,500, તો 4,500 પહેલા પાર્ટનર સીને ચૂકવી દઈએ. પછી બેલેન્સ વધશે 35,500. હવે પાર્ટનર્સને અહીં આપણે પેમેન્ટ કરી દીધા પછી પાર્ટનર સીનું જે પેમેન્ટ હતું પહેલું પેમેન્ટ આપણે આપી દીધું 32. હવે આ બંનેનું પેમેન્ટ આપવાનું છે 30 અને 7,500, એટલે કે 37,500. જો આટલું બેલેન્સ પૂરેપૂરું હશે તો આપણે ચૂકવી શકાશે, નહીં હોય તો પછી બંને ભાગીદારોને એના નફા નુકસાનના પ્રમાણમાં. જો અહીંયા 35,500 જ છે અને જોઈએ છે 37,500, પૂરું ફંડ નથી, તો પછી જે ભાગીદાર વચ્ચે વેચવાનું છે એ અને સી, તો એ બંનેનું જે નફા નુકસાનનું પ્રમાણ હતું એ પ્રમાણમાં. તો નફા નુકસાનનું પ્રમાણ આપણે જોયું હતું કેટલું હતું, પ્રોફિટ શેરિંગ રેશિયો 4:3:1, અને અહીંયા આપણે પાર્ટનર એ અને પાર્ટનર સી વચ્ચે વેચવાના છે તો એનો રેશિયો થઈ જાય 4:1. તો અત્યારે જે આપણી પાસે અવેલેબલ ફંડ છે એને આપણે 4:1માં વેચીશું. 35,500 ને 4:1માં ડિવાઈડ કરીએ તો પાર્ટનર એના પાર્ટમાં આવશે 28,400 અને 7,100. ચલો આ પ્રમાણે કેપિટલ રહેશે. અને હવે આવી જશે લાસ્ટ અને 5th ઇન્સ્ટોલમેન્ટ. તો 5th ઇન્સ્ટોલમેન્ટ કેટલો છે 67, એમને 7,000 એક્સપેન્સ છે એટલે 60,000 ઇન્સ્ટોલમેન્ટ રહેશે. અને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ વખતે આપણને છેલ્લે સૂચના પણ આપી હતી કે જે આપણે હુંડી રાખી હતી એ હુંડીની રકમ એ જે સ્વીકારી છે એ ચૂકવી દેશે પૂરેપૂરી એની ડ્યુ ડેટને દિવસે. બરાબર. તો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં આપણે જે રિઝર્વ રાખ્યું હતું હવે એની જરૂર નથી તો એ એડ કરી દઈશું. પ્લસ રિઝર્વ ફોર બિલ્સ રિસીવેબલ, ટોટલ થઈ ગયા 65. પેડ ટુ એ એન્ડ સી. હજુ અહીંયા એ એન્ડ સી, કેમ એ એન્ડ સી આવ્યું હજુ ચેક કરો ફરીવાર. સરપ્લસ કેપિટલના સ્ટેટમેન્ટમાં જતા રહીએ. ચલો અહીંયા કેટલું પેમેન્ટ કરવાનું હતું સેકન્ડ સ્ટેપમાં 30, અને અહીંયા કેટલું કરવાનું હતું 7,500. પણ આપણે જે અહીંયા એ સ્ટેપમાં જે પેમેન્ટ કર્યું ત્યારે પેમેન્ટ કેટલું કરી શક્યા, જો 28,400 અને 7,100, અને 30,000 પેમેન્ટ કરવાનું હતું તો હજુ કેટલું બાકી રહ્યું પેમેન્ટ 600, એટલે કરીએ તો 29 અને 1,000, એટલે કે 1,600 પેમેન્ટ આનું બાકી રહ્યું. અને સીનું પેમેન્ટ કેટલું બાકી રહ્યું 400. તો પહેલાં એનું પેમેન્ટ પૂરું થાય ત્યાર પછીની જે મૂડી વધે એને આપણે નફા નુકસાન પ્રમાણમાં વેચી શકીએ. સ્ટેપ બાય સ્ટેપ પેમેન્ટ કરવાનું છે પાર્ટનર્સને. સૌથી પહેલાં છેલ્લે જે મૂડી વધારો આવે છે એ. હવે છેલ્લે જે મૂડી વધારો હતો એ આપણે પાર્ટનર સી માટે હતો. અહીંથી સ્ટેટમેન્ટમાં સમજો, જો કેટલા હતા 32,500. તો એને પહેલાં આપણે પેમેન્ટ કર્યું 28,000. પછી આપણી પાસે જ્યારે ફંડ આવ્યું તો એનું 28,000 ઉપરનું જે બાકી હતું 4,500 એ આપ્યું, એટલે એના 32,500 કમ્પ્લીટ થઈ ગયા. હવે સેકન્ડ સ્ટેપમાં કયું પેમેન્ટ કરવાનું છે, તો આ પેમેન્ટ કરવાનું છે 30,000 એન્ડ 7,500. પણ એટલી અમાઉન્ટ નથી આપણી પાસે, તો પછી એ બંનેને શું કર્યું, એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચ્યું. હવે જ્યારે રકમ મળી તો હવે જે રકમમાં 30,000 એને પહેલાં પૂરા કરો અને આને 7,500 પૂરા કરો, અને ત્યાર પછી જે બેલેન્સ વધે એ બેલેન્સ આપણે એમના નફા નુકસાનના પ્રમાણમાં. બરાબર છે. તો અહીંયા આપણે પહેલાં જે 2,000 રૂપિયા બાકી છે એ ચૂકવી દઈશું, એટલે કે 1,600 આપીશું એને અને 400 આપીશું સીને, ટોટલ થઈ જશે 63,000. બરાબર બેલેન્સ રહેશે. અને હવે 63,000ને ડિવાઈડ કરી દઈશું પાર્ટનર્સના પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે. પેડ ટુ પાર્ટનર્સ 63,000, જે રેશિયો તે પ્રમાણે 4:3:1માં. તો ડિફરન્સ જે રહેશે પ્લસમાં આવશે તો આપણો આન્સર મળી જશે, અને એ આન્સર શું ગણાશે, કેપિટલ લોસ. તો અહીંયા આપણે આ લેક્ચરમાં આજે 2 અગત્યના ક્વેશ્ચન જોયા, અને બંને ક્વેશ્ચનમાં ખાસ અગત્યનો પોઈન્ટ હતો, એક હતો લોન માટે. લોન માટેનો શું પોઈન્ટ અગત્યનો હતો, જો તમને બેંક લોન આપી હોય, હાઇપોથિકેટેડ કહી હોય કે સિક્યોર્ડ કીધી હોય કે મોર્ગેજ કીધી હોય, તો સૌથી પહેલાં એનું પેમેન્ટ કરવાનું છે જે રકમ મળે આપણને એના પરથી, અને ત્યાર પછી એ રકમનું પેમેન્ટ થઈ ગયા પછી આપણે આઉટસાઇડ લાયબિલિટીનું પેમેન્ટ કરી શકીએ, અને તેના પછી લોન અને પછી કેપિટલ. બીજા દાખલામાં અગત્યનો પોઈન્ટ હતો બિલ્સ રિસીવેબલ અથવા બિલ ઓફ એક્સચેન્જ. એની પાકતી તારીખ પહેલાં જો વટાવી નાખવામાં આવી હોય તો એનું પાકતી તારીખ સુધી આપણે રિઝર્વ તરીકે રકમ અલગ મૂકવી પડે, અને પાકતી તારીખે એટલે કે ડ્યુ ડેટે એની જો રકમ પૂરેપૂરી મળી જતી હોય તો આપણે એ તારીખે એટલે કે જે તારીખ એની ડ્યુ ડેટ હોય એ જે પણ હપ્તામાં આવતી હોય એ હપ્તા વખતે આપણે એને એડ કરી દઈશું. આના અંદર જ બીજો પોઈન્ટ,
કદાચ તમને અહીંયા સૂચના એવી આપી હોત કે એની ડ્યુ ડેટના દિવસે એની રકમ નથી મળતી, ચૂકવણી નથી થતી, એટલે કે એ હુંડીની નકરામણી થાય છે, તો શું કરશું? તો રિઝર્વ આપણે પ્લસ નહીં કરવાનું છે, એટલે એ રિઝર્વ રાખેલું જ હતું. હવે એ રિઝર્વને આપણે ક્યાં પેમેન્ટ કરવું પડશે? બેંકને. તો એ રિઝર્વ છેલ્લે પાછું પ્લસ કરવાનું નહીં. એ રાખ્યું તો એટલા માટે કે જો કદાચ નકરામણી થાય તો ભાગીદારો પાસે રકમ હોવી જોઈએ. જો રકમ વેચી લીધી હોય તો પાછી મંગાવવી પડે, અને પેઢી બંધ થઈ ગયા પછી આ પોસિબલ નથી. બરાબર? એટલે હુંડીની રકમ જો મળી જાય છે તો આપણે જે તે હપ્તામાં એની ડ્યુ ડેટ આવતી હપ્તામાં પ્લસ કરી દેવાની, અને જો હુંડીની નકરામણી થતી હોય તો પછી પ્લસ કરવાની જરૂર નથી. પહેલેથી રિઝર્વ રાખી હતું એ ડન. બરાબર? ચલો કમ્પ્લીટ કર્યું. હવે આ બે ચેપ્ટર્સ આ બે સમ હતા, એની સાથે આપણે આ મેથડ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, સરપ્લસ કેપિટલ મેથડની. બરાબર છે? જેવા જેવા ક્વેશ્ચન મેં તમને અગાઉ કર્યા ત્યારે એક બે ક્વેશ્ચન હોમવર્કમાં આપેલા, તમે પ્રેક્ટિસ કરી હશે અને લગભગ બધા જ પોઈન્ટ દરેકને ક્લિયર થઈ ગયા હશે. આ મેથડ કમ્પ્લીટ થયા પછી હવે અહીંયા જે હું ક્વેશ્ચન આપું છું દરેકે હોમવર્કમાં કરવાના છે, અને પ્રેક્ટિસ કમ્પ્લીટ કરી અને મેથડ તૈયાર કરી લેવાની છે. બરાબર છે? ક્વેશ્ચન જે હોમવર્કમાં આપું છું એના અંદર તમને કોઈ પણ ક્યાંય જો ક્વેરી હોય તો તમે મને વોટ્સએપ દ્વારા એ ક્વેરી સોલ્વ કરી શકો છો. બરાબર? પણ ક્વેશ્ચન ગણ્યા પછી ક્વેરી હોવી જોઈએ. બરાબર છે? સમ નંબર છે 19, 21, 24, 27, 31, 43 અને 44. બરાબર છે? આ બધા જ સરપ્લસ કેપિટલ મેથડના ક્વેશ્ચન છે, અને જો કદાચ ક્યાંય ક્વેશ્ચનમાં મેથડનું નામ ન લખ્યું હોય તો તમારે સરપ્લસ કેપિટલ મેથડથી જ ગણવાના છે. ક્યાંક કોઈક મેથડમાં કદાચ મેક્સિમમ લોસ મેથડનું નામ પણ લખેલું હોય તો પણ તમારે સરપ્લસ કેપિટલ મેથડથી જ ગણવાના છે. કારણ કે ક્વેશ્ચન તમને એક્ઝામમાં ઘણીવાર એવી રીતે પણ પૂછવામાં આવે છે કે તમે એપ્રોપ્રિએટ મેથડથી ક્વેશ્ચન સોલ્વ કરો. એપ્રોપ્રિએટ મેથડ એટલે તમને જે યોગ્ય લાગે તે. તો મેક્સિમમ લોસથી પણ ગણી શકાય, સરપ્લસ કેપિટલથી પણ ગણી શકાય. આન્સર બંનેમાં સરખો જ આવે છે, પણ થોડી કેલ્ક્યુલેશન બદલાય છે. પણ આ બધા જ ક્વેશ્ચન તમારે સરપ્લસ કેપિટલ મેથડથી જ ગણવાના છે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.